નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિષય એસપી માં વિભાગ બીજાનો ચેપ્ટર નંબર 1 જે આપણે ચાલુ છે એમાં આગળ કન્ટિન્યુ છે એ ચર્ચા કરવાની છે. તો આપણે છેલ્લા લેક્ચરમાં છે એ અનિયમિત શેર વેચણી વિશે છે એ જોયા હતા, બરાબર. આજે આપણે છે એ ગેરકાયદેસર શેર વેચણી વિશે છે એ જોવાનું છે. શેર વેચણી માટેની કાર્યવિધિ જોઈ, શેર વેચણી કરવા માટેના આપણે જોગવાઈઓ અને કાયદેસરના નિયંત્રણો જોયા. ત્યારબાદ શેર વેચણી બે પ્રકારની હતી. કઈ બે પ્રકારની? અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી. એમાંથી આપણે અનિયમિત શેર વેચણી છે એ જોઈ લીધી. હવે ગેરકાયદેસર શેર વેચણી છે એ આજે આપણે જોવાની છે. તો પહેલાં જોઈ લઈએ અનિયમિત શેર વેચણી કોને કહેવામાં આવે. તો કે કંપની ધારાની જોગવાઈઓ જે નિયમિત શેર વેચણી કરવા માટેના કંપની ધારાના જે કાયદાઓ અને જોગવાઈઓ આપેલા હોય એનો ભંગ કરીને, એટલે કે એનું પાલન કર્યા વગર જે શેરની વેચણી કરવામાં આવે એને શું કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવતી હતી. ત્યારબાદ આપણે અનિયમિત શેર વેચણીના સંજોગો જોયા હતા કે કેવા સંજોગોમાં જો શેર વેચણી થાય તો એ અનિયમિત કહેવાય. તો એમાં આપણે જોયું હતું કે લઘુત્તમ ભરણું ભરાઈને એને શેર વેચણી કરવામાં આવે, વિજ્ઞાપન પત્ર કંપનીના રજિસ્ટર સમક્ષ નોંધાવે નહીં અને શેરની વેચણી કરે તો. પછી તો કે જે સેબીએ નક્કી કરેલા કાયદા પ્રમાણે અરજીની સાથે ઓછામાં ઓછી 5% રકમ છે એ આવે ને શેરની વેચણી થાય તો એ કેવી કહેવાય? અનિયમિત શેર વેચણી કહેવામાં આવતી હતી. ત્યારબાદ શું કીધું હતું? તો કે ડિપોઝિટી સાથે સમજૂતી કરેલી ના હોય, શેર બજાર સાથે સમજૂતી કરેલી ના હોય અને શેરની વેચણી કરવામાં આવે તો આ બધી કેવી હતી? અનિયમિત શેર વેચણી કહેવામાં આવતી હતી. આ એના સંજોગો આપેલા હતા. ત્યારબાદ આપણે અસરો જોઈ, 3 પ્રકારની અસરો કે જ્યારે અનિયમિત શેર વેચણી થાય, અરજદાર અનિયમિત શેર વેચણી ઈચ્છે તો શું કરાવી શકે? રદ કરાવી શકે. અને રદ કરાવવા માટેનો સમયગાળો છે એ આપણે જોયો હતો. કેટલો આપેલો હતો? તો કે 3 રીતે છે એ આપેલો હતો. પહેલું શું આપ્યું હતું? તો કે કાયદેસરની પ્રથમ સભા છે એ ભરાઈ જાય પછી કેટલા મહિનાની અંદર? 2 મહિનાની અંદર જે શેર વેચણી અનિયમિત છે એ રદ કરાવવા માટેની અરજી છે એ કરી શકાય છે. પછી શું કીધું હતું? કે કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ હોય અને પછી શેરની વેચણી થઈ હોય તો કે તો છે એ જ્યારે શેર વેચણી થઈ હોય એ તારીખથી લઈ અને 2 મહિનાની અંદર છે એ શેર વેચણી રદ કરાવવાની અરજી છે એ કરાવી શકાય છે. અને છેલ્લું એવું કીધું હતું કે કોઈ સંચાલકો જાણી જોઈ અને આવું કરે, એટલે અનિયમિત શેર વેચણી છે એ કરે અથવા તો કોઈને આવું કરવા દે તો શું થાય? તો કે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય છે અને એના કારણે જો કંઈ શેર હોલ્ડરોને કે અરજદારોને નુકસાન થયું હોય તો આ નુકસાનનું વળતર અને નુકસાનનું ભરપાઈ કરવા માટે સંચાલક છે એ જવાબદાર બને છે. હવે આ વળતર અને નુકસાન ભરપાઈ કરવા માટેનો સમયગાળો આપ્યો તો કેટલો? 1 વર્ષની મુદત આપી હતી. આ 1 વર્ષની મુદતની અંદર છે જે નુકસાન થયું હોય અથવા વળતર આપવાનું હોય એ ભરપાઈ કરી દેવાનું હોય. આ કેવી વેચણી હતી? અનિયમિત શેર વેચણી હતી. હવે આજે છે એ આપણે ગેરકાયદેસર શેર વેચણી છે એ જોવાનું છે, બરોબર. ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય? અને ગેરકાયદેસર શેર વેચણી માટેના જોગવાઈઓ, નિયમો આપેલા છે. અને ત્યારબાદ આપણે બેયનો શું આપેલો છે? તફાવત આપેલો છે. એટલે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી છે એ શું કરવામાં આવે? પૂરું. તો કે હવે યાદ રાખજો, અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી આ બે વચ્ચે ખાલી તફાવત શું છે? તો અનિયમિત શેર વેચણી કોને કહેવાય અને ગેરકાયદેસર. તો જોઈએ ગેરકાયદેસર શેર વેચણી એટલે શું? તો કે શેર વેચણી ક્યારે સંપૂર્ણ કરાય? તો કે કંપની અને શેરધારકો વચ્ચેનો એક કરાર થયો હોય. શેર વેચણી જ્યારે કરે ત્યારે કંપની અને અરજદાર જે શેર હોલ્ડરો છે આ બે વચ્ચે શું હોય? કરાર થયેલો હોય. હવે આ કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ ગણાય જ્યારે એમાં આવશ્યક તત્વોની હાજરી હોય, બરોબર.
આ કરાર સંપૂર્ણ ક્યારે ગણાય? એમાં આવશ્યક તત્વોની હાજરી હોય. હવે આ આવશ્યક તત્વો કેવા? તો 4 તત્વો આપણને આપેલા છે. આ 4 તત્વોમાંથી કોઈ પણ એક તત્વનો અભાવ હોય અને શેરની વેચણી થાય તો એ કેવી કહેવાય? ગેરકાયદેસર શેરવેચણી કહેવામાં આવે છે. એટલે ગેરકાયદેસર શેરવેચણી એટલે શું? તો કે આવશ્યક તત્વોનો અભાવ હોય અને શેરવેચણી કરવામાં આવે તો એ ગેરકાયદેસર શેરવેચણી કહેવામાં આવે. એટલે પહેલાં જોઈએ આપણે એમાં કે શેરવહેંચણી એ કંપની અને કોના વચ્ચે? અરજદાર વચ્ચે. અરજદાર વચ્ચેનો શું છે? કરાર છે. આ કરાર સંપૂર્ણ કરાર ત્યારે ગણાય જ્યારે એમાં શું હોય? આવશ્યક તત્વોની હાજરી. આવશ્યક તત્વોની હાજરી હોય ત્યારે આ કરાર છે એ સંપૂર્ણ ગણાય. અને જો કરાર સંપૂર્ણ ન હોય એટલે આવશ્યક તત્વોનો અભાવ હોય, શેરવેચણી થાય તો કેવી હોય? ગેરકાયદેસર શેરવેચણી. હવે જો ગેરકાયદેસર શેરવેચણી છે એ શરૂઆતથી જ રદ થયેલી ગણાય. બરોબર? યાદ રાખજો, વિકલ્પમાં પ્રશ્ન પૂછાય છે કઈ શેરવેચણી પ્રથમથી જ રદ થયેલી ગણાય અથવા રદબાદલ થયેલી ગણાય? તો યાદ રાખવું, આ ગેરકાયદેસર શેરવેચણી પ્રથમથી જ રદ થયેલી ગણાય. કેમ? તો કે હમણાં આપણે ખબર પડી જશે કેમ ગેરકાયદેસર શેરવેચણી પહેલેથી જ રદ ગણાય. હવે જે આવશ્યક તત્વોની હાજરી હોવી જોઈએ એ 4 તત્વો આપેલા છે. કેટલા? 4 તત્વો. આ કયા કયા તત્વો? તો કે સૌપ્રથમ પહેલો તત્વ છે દરખાસ્ત. શું છે? આ દરખાસ્ત. પછી બીજો છે દરખાસ્તની સ્વીકાર. ત્રીજો છે સ્વીકારની જાણ. અને છેલ્લું આપેલું છે અવેજ. જો આ 4 તત્વો આપેલા છે. યાદ રાખજો, એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે ગેરકાયદેસર શેરવેચણીના આવશ્યક તત્વો કયા? તો કે આ 4 તત્વો: દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ અને અવેજ. આ 4 તત્વો છે ને એમાંથી કોઈ પણ એક તત્વનો અભાવ હોય તો શેરવેચણી કેવી કહેવાય? ગેરકાયદેસર. હવે જોઈએ આપણે દરખાસ્ત કોને કહેવાય? તો કે કંપનીમાં જે શેર હોલ્ડર ભવિષ્યના શેરધારક બનવા માગતા હોય, જેણે કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું હોય, આવા શેરધારકો શેર ખરીદવા માગતા હોય ત્યારે શું કરે? અરજી કરે શેર ખરીદવા માટેની. આ અરજીને શું કહેવાય? દરખાસ્ત કહેવામાં આવે છે. એટલે દરખાસ્ત એટલે અરજી કરેલી ફરજિયાત હોવી જોઈએ. પછી શું કહે? દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કરેલો હોવો જોઈએ. અરજી છે એ અરજદારે કરી દીધી, બરોબર, પણ હવે અરજીનો સ્વીકાર કંપનીએ ન કર્યો હોય તો કે તો પણ એ ગેરકાયદેસર શેરવેચણી કહેવાય. એટલે દરખાસ્તનો સ્વીકાર એટલે કંપનીએ અરજીનો સ્વીકાર કરેલો હોવો જોઈએ. એટલે શેર મંજૂરી પત્ર છે એ શું કરેલું હોવું જોઈએ? એને બનાવેલું હોવું જોઈએ. એટલે દરખાસ્તનો સ્વીકાર થઈ ગયો. જો કંપની દરખાસ્તનો સ્વીકાર ન કરે તો શેર હોલ્ડર છે આગળની પ્રોસેસ જ ના કરી શકે, બરોબર. એટલે અરજીનો સ્વીકાર કંપનીએ કરી લીધો. હવે ત્રીજું તત્વ શું કહે છે? સ્વીકારની જાણ છે એ કોને કરવાની હોય? શેર હોલ્ડર, અરજદારને કરવાની હોય. એટલે કંપનીએ જે શેર મંજૂરી પત્ર ઠરાવ પસાર કર્યો એ શેર મંજૂરી પત્ર જ્યારે અરજદારને મોકલી આપે ત્યારે એને સ્વીકારની જાણ કરી. આવું છે એ કહેવામાં આવે છે. અને ચોથું આપ્યું છે અવેજ એટલે રકમ. શેર મંજૂરી પત્ર અરજદારને મોકલે ત્યારે અમુક ટકા રકમ જે કંપની મંગાવે એને શું કહેવાય? અવેજ કહેવામાં આવે છે. એટલે આ 4 તત્વો છે એ આપેલા છે ને આ 4 તત્વોમાંથી કોઈ પણ એક તત્વનો અભાવ હોય તો એ હવે સમજાઈ ગયું ગેરકાયદેસર શેરવેચણી પ્રથમથી શા માટે રદ કહેવાય? કેમ? તો કે આ શું આપ્યું છે આપણને? દરખાસ્ત આપી છે. દરખાસ્ત એટલે શું? અરજી. હવે જો અરજદારે છે
આને શું કહેવાય? અરજી કહેવાય. એટલે અરજદારો પહેલાં શું કરે? અરજી કરે. હવે જો અરજદારોએ અરજી જ ના કરી હોય તો શેર વેચણીનો કંઈ પ્રશ્ન જ નથી ઊભો થતો. એટલે એ શું કહેવાય? પ્રથમથી જ રદ થયેલી ગણાય છે. એના માટે કોઈ કાર્યવાહી પણ કરવી પડતી નથી. અથવા તો એની દરખાસ્ત એટલે અરજી કરી છે પણ કંપનીએ એના દરખાસ્ત અરજીનો સ્વીકાર નથી કર્યો, બરાબર, તો પણ શું થાય? ગેરકાયદેસર ગણાય. હવે એનો સ્વીકારનો અરજીનો સ્વીકાર છે એ કરી લીધો છે પણ અરજીના સ્વીકારની જાણ છે એ નથી કરી, તો પણ કેવી કહેવાય? ગેરકાયદેસર. અને સ્વીકારની જાણ પણ કરી પણ અવેજ છે એ મંગાવ્યો નથી. એટલે શેર મંજૂરી પત્ર શેરધારકોને મોકલે એની સાથે અમુક ટકા જે રકમ મંગાવવાની હોય એને શું કહેવાય? અવેજ કહેવામાં આવે છે. એટલે યાદ રાખજો આ ચારે ચાર તત્વો. એટલે ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય? તો કે ગેરકાયદેસર શેર વેચણીમાં જે ચાર તત્વો છે એની હાજરી હોવી જોઈએ. આ ચારમાંથી કોઈ પણ એક તત્વનો અભાવ હોય તો જો શેર વેચણી કરવામાં આવે તો એ શું કીધું? ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવે છે. એટલે દરખાસ્ત કોને કહેવાય? દરખાસ્તનો સ્વીકાર કોને કહેવાય? સ્વીકારની જાણ કોને કહેવાય? અને અવેજ કોને કહેવાય? હવે બધાને સમજાઈ ગયું હશે. અરજી, દરખાસ્ત એટલે અરજી. શેરધારક જે બનવા માગતો અરજદાર છે એણે પહેલાં શું કરવાની હોય? કંપનીમાં શેર માટેની અરજી કરવાની હોય. પછી અરજીનો સ્વીકાર કંપનીએ કરવો શું હોય? ફરજિયાત હોય. ન કરે તો કેવી શેર વેચણી થાય? ગેરકાયદેસર. અને ગેરકાયદેસર શેર વેચણી કેવી હોય? પ્રથમથી જ રદ છે એ કરવામાં આવે. પછી તો કે દરખાસ્તનો સ્વીકાર કરી લીધો એટલે એને જાણ કરવાની હોય. જો તમને આમાંથી એમ કહે દરખાસ્તનો સ્વીકાર એટલે શું, તો કે કંપનીએ શેર મંજૂરી પત્રનો ઠરાવ પસાર કરી દીધો એને દરખાસ્તનો સ્વીકાર કરેલું કહેવાય, બરાબર. પછી એમ પૂછે સ્વીકારની જાણ એટલે શું, તો કે શેર મંજૂરી પત્ર છે એ શેરધારકોને મોકલી દે એટલે શું કહેવાય? સ્વીકારની જાણ કરી લીધી. અને અવેજ કોને કહેવાય? તો કે શેર મંજૂરી પત્ર સાથે જે રકમ મંગાવે એને શું કહેવામાં આવે? અવેજ છે એ કહેવામાં આવે છે. એટલે આ ગેરકાયદેસર શેર વેચણીમાં આ ચાર તત્વોનો અભાવ છે એ હોવો જોઈએ નહીં. શેર વેચણી કંપની અને શેરધારક વચ્ચેનો શું છે? કરાર છે. અને આ સંપૂર્ણ કરાર ક્યારે કહેવાય? એમાં જ્યારે આ ચારે ચાર આવશ્યક તત્વોની હાજરી હોય ત્યારે. હવે શું કહે? તો કે હવે કેવા સંજોગોમાં થયેલા શેર વેચણી ગેરકાયદેસર કહેવાય? તો કે એમાં કહે છે હવે બીજા નંબરનું કે કંપની ધારાની જોગવાઈઓ આપી છે એનું પાલન કર્યા વગર, એટલે નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કર્યા વગર જે શેર વેચણી કરવામાં આવે એને શું કહેવાય? ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવે. પછી કહે છે એ જેવી રીતે નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કરે એવી જ રીતે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવાનું હોય. કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યા વગર જે શેર વેચણી કરવામાં આવે એને શું કહેવાય? ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવે. અને ગેરકાયદેસર શેર વેચણી માટે કોઈ પણ પ્રકારની અરજી કરવી પડતી નથી. જેવી રીતે અનિયમિત શેર વેચણીમાં રદ કરવા માટેની અરજી કરવી પડતી હતી, બરાબર, એ આગળ આપણે ચર્ચા કરી જ ગયા છે. અનિયમિત શેર વેચણી જો અરજદાર ઈચ્છે તો શું કરાવી શકે? રદ કરાવી શકે. પણ એના માટે એને અરજી કરવી પડતી હતી. કેટલી રીતે? 3 રીતે. કાયદેસરની પ્રથમ સભા ભરાઈ જાય એટલે 2 મહિનાની અંદર. પછી તો કે કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ હોય અને પછી શેર વેચણી થઈ હોય તો કે જ્યારે શેર વેચણી થઈ હોય એ તારીખથી લઈ અને 2 મહિનાની અંદર છે એ અરજી કરવાની હોય. અને છેલ્લું કીધું તું 1 વર્ષની મુદત આપેલી હોય. જો શેરધારકને કંઈ નુકસાન થયું હોય, સંચાલકોએ જાણી જોઈને આવું કર્યું હોય તો આ 3 મુદત આપી હતી. એવું છે એ ગેરકાયદેસર શેર વેચણીમાં આવતું નથી. એ પ્રથમથી જ રદ થયેલી ગણાય. એટલે એમના માટે કંઈ અરજી કે કંઈ કરવાની જરૂર પડતી નથી. એટલે આ શું હતું? ગેરકાયદેસર શેર વેચણી છે એ આપેલી હતી. એટલે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય? 2 એક વાક્યના પ્રશ્ન છે. એટલે બેયમાં ખાલી ડિફરન્ટ એટલો જ છે. શું? અનિયમિત શેર વેચણી એટલે નિયમિત શેર વેચણી માટેના જે જોગવાઈઓ અને કાયદાઓનું ભંગ કરીને જે શેર વેચણી કહેવાય અનિયમિત. ગેરકાયદેસરમાં જે આવશ્યક તત્વોની હાજરી હોય એમાં શું કહે? તો કે આવશ્યક તત્વોનો અભાવ હોય અથવા તો ભારતીય કરારના કાયદા પ્રમાણે આ શું છે? એક કરાર છે. એટલે ભારતીય કંપનીના કાયદા પ્રમાણે છે
એ જો કરાર કરેલો ન હોય તો શું કહેવાય? ગેરકાયદેસર શેરવેચણી છે એ કહેવામાં આવે છે. અને જો નિયમન પત્રની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને એટલે એનું પાલન કર્યા વગર શેરવેચણી કરે તો એ કેવી કહેવાય? ગેરકાયદેસર. એવી જ રીતે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર જો શેરવેચણી થાય તો એ કેવી કહેવાય? ગેરકાયદેસર શેરવેચણી કહેવામાં આવે. એટલે ગેરકાયદેસર શેરવેચણી એકદમ સહેલી આપેલી છે. આ 4 તત્વો ખાલી શું કરવાના છે? યાદ રાખી લેવાના છે. હવે બેનો તફાવત આપ્યો છે. અનિયમિત શેરવેચણી અને ગેરકાયદેસર શેરવેચણી કોને કહેવાય? જોઈએ તફાવત એનો. જોઈએ આપણે અનિયમિત શેરવેચણી અને ગેરકાયદેસર શેરવેચણીનો તફાવત છે એ આપેલો છે અને તફાવત છે એ IMP આપેલો છે. તો આ 5 મુદ્દાનો તફાવત છે એ આપેલો છે. અનિયમિત શેરવેચણી અને ગેરકાયદેસર શેરવેચણી છે એ કોને કહેવાય? તફાવત જોઈ લેશો બે વચ્ચેનો ડિફરન્સ તો તમને છે એ વ્યવસ્થિત સમજાઈ જશે. અનિયમિત શેરવેચણીમાં શું ફેર છે અને ગેરકાયદેસર શેરવેચણીમાં શું ફેર છે. આપણે બે શેરવેચણી છે એ જોયેલી છે. તો સૌપ્રથમ અર્થમાં શું કહે છે? અનિયમિત શેરવેચણી એટલે શું? તો કે જ્યારે નિયમિત શેરવહેંચણીની નિયમો અને જોગવાઈનો ભંગ કરીને જે શેર વહેંચણી થાય એને શું કહેવાય? અનિયમિત શેરવેચણી કહેવામાં આવે છે. એ આપણે જોઈ લીધું. અનિયમિત શેરવેચણી કોને કહેવાય? તો કે જ્યારે કંપની ધારા પ્રમાણે નિયમિત શેરવેચણીના નિયમો અને જોગવાઈઓ આપેલી હોય એનું પાલન કર્યા વગર એટલે એનો ભંગ કરી અને જે શેરવેચણી કરવામાં આવે એને શું કહેવાય? અનિયમિત શેરવેચણી કહેવામાં આવે. ગેરકાયદેસર શેરવેચણી કોને કહેવાય? તો કે ભારતીય કરારના કાયદા પ્રમાણે જે કાયદેસરની શેરવેચણી માટેના નિયમો અને જોગવાઈઓ આપેલા હોય એટલે જે આવશ્યક તત્વોની હાજરી હોવી જોઈએ ગેરહાજરી હોય તો એ કેવી કહેવાય? ગેરકાયદેસર શેરવેચણી કહેવામાં આવે. એટલે એમાં કહે છે ભારતીય કરારના કાયદા પ્રમાણે જે કાયદેસરની શેરવહેંચણીના નિયમો અને જોગવાઈઓનો ભંગ કરીને જે શેરવેચણી થાય એને શું કહેવાય? ગેરકાયદેસર શેરવેચણી કહેવામાં આવે. બરાબર. અર્થ બેયનો જોઈ લીધો. અનિયમિત શેરવેચણી અને ગેરકાયદેસર શેરવેચણી કોને કહેવામાં આવે? અનિયમિત શેરવેચણી એટલે નિયમિત શેરવેચણી માટેના જે જોગવાઈઓ અને જે નિયમો આપ્યા એનું ભંગ કરીને એટલે એનું પાલન કર્યા વગર જે શેરવેચણી થાય અનિયમિત. અને ગેરકાયદેસર તો કે ગેરકાયદેસર આપણે ઉપર કીધું હતું જ કે આ 4 શેરવેચણી છે ને એ કંપની અને શેર હોલ્ડર વચ્ચેનો કરાર છે. એટલે ભારતીય કરારના કાયદા પ્રમાણે કાયદેસરની શેરવેચણીના જે જોગવાઈઓ અને નિયમો આપેલા છે એનો ભંગ કરી એટલે એનું પાલન કર્યા વગર જે શેરવેચણી થાય એ કેવી કહેવાય? ગેરકાયદેસર કહેવામાં આવે. હવે સંજોગો આપેલા છે તો આપણે બેના સંજોગો પણ જોઈ લીધા છે. કેવા? તો કે અનિયમિત શેરવેચણીના સંજોગોમાં શું કીધું હતું? તો કે લઘુત્તમ ભરણો ભર્યા વગર થતી હોય તો, પછી વિજ્ઞાપન પત્ર રજિસ્ટર સમક્ષ નોંધાવ્યા વગર, પછી તો કે જે 5% રકમ અરજીની સાથે મંગાવવાની હોય એ ન મંગાવે ત્યારે, શેરબજાર સાથે સમજૂતી કરેલી ન હોય તો, અને ડિપોઝિટી સાથે સમજૂતી કરેલી ન હોય તો, આવા સંજોગોમાં શેરવેચણી કેવી કહેવાય? અનિયમિત કહેવામાં આવે. એટલે એમાં કહે છે લઘુત્તમ ભરણાઓ, પછી વિજ્ઞાપન પત્ર, અરજીની સાથે રકમ, પછી શેરબજાર સાથે સમજૂતી અને ડિપોઝિટી સાથે સમજૂતી. આ બધું ન કરેલું હોય, લઘુત્તમ ભરણું ના ભરાણું હોય, વિજ્ઞાપન પત્રની નોંધણી ના કરાવી હોય રજિસ્ટર પાસે, અરજીની સાથે જે 5% રકમ મંગાવવાની હોય એ ન મંગાવી હોય, શેરબજાર સાથે ડિપોઝિટ સાથે સમજૂતી કરેલી ન હોય અને શેર વેચણી થાય તો એ અનિયમિત કહેવાય. એટલે એના સંજોગો આપેલા હતા. હવે ગેરકાયદેસર શેરવેચણીના સંજોગોમાં શું કહે છે તો એ પણ આપણે જોયું કે જ્યારે દરખાસ્ત
દરખાસ્તનો સ્વીકારની જાણ અને અવેજ, આ 4 તત્વોનો અભાવ હોય અને શેર વેચણી થાય તો એ કેવી કહેવાય? ગેરકાયદેસર કહેવાય. એટલે એના સંજોગો આપણને આપ્યું કે 4 તત્વોનો અભાવ હોય તો શેર વેચણી કેવી હોય? ગેરકાયદેસર કહેવાય. પછી શું કહે છે? અસરો શું થાય? બરોબર, એમાં કહે છે અનિયમિત શેર વેચણી, અનિયમિત શેર વેચણી શેરધારક ઈચ્છે ત્યારે શું કરાવી શકે? રદ. શેરધારક ઈચ્છે ત્યારે રદ કરાવી શકે, પણ એના માટે શું આપેલું હતું? આપણે સમય મર્યાદા આપેલી હતી, એ પણ આપણે જોઈ. એટલે કેવી અસરો થાય? તો કે અનિયમિત શેર વેચણી શેર હોલ્ડર ઈચ્છે ત્યારે રદ કરાવી શકે, પણ એના માટેની જે સમય મર્યાદા આપેલી હોય સમય મર્યાદાની અંદર છે એ રદ કરાવી શકે. ત્યારબાદ ગેરકાયદેસર શેર વેચણીમાં શું કહે છે? તો કે ગેરકાયદેસર શેર વેચણી છે એનામાં કોઈ અસર જ થતી નથી. કેમ? તો કે એને જે રદ કરાવવા માટેની અરજી હોય અરજી કરવી પડતી જ નથી. એટલે ગેરકાયદેસર શેર વેચણી રદ કરાવવાની અરજી કરવી પડતી નથી. એટલે એના માટે કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. ત્યારબાદ સભ્યપદ ઉપર અસર શું થાય? તો કે અનિયમિત શેર વેચણી શેર હોલ્ડર ઈચ્છે તો રદ કરાવી દે, તો રદ કરાવે તો એનું સભ્યપત્રકમાંથી નામ છે એ શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. એટલે શેર હોલ્ડરે અરજી રદ કરેલી હોય તો સભ્યપત્રકમાંથી નામ છે એ શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. કેમાં? અનિયમિત શેર વેચણીમાં. સમજાઈ ગયું? અને ગેરકાયદેસર શેર વેચણીમાં શું કહે? તો કે સભ્યપદ છે એ સભ્યને મળેલું જ ના હોય, એટલે એનો કંઈ પ્રશ્ન ઊભો થતો નથી. એટલે સભ્યપદ મળેલું જ ન હોય એટલે કાંઈ પ્રશ્ન થાય નહીં. કેમ? ગેરકાયદેસર શેર વેચણી પ્રથમથી જ રદ થયેલી હોય, એટલે સભ્યપદ એને મળતું જ નથી, મળ્યું ન હોય તો રદ કરવાનો કંઈ પ્રશ્ન જ ઊભો ન થાય. હવે જવાબદારીમાં શું કહે છે? તો કે અનિયમિત શેર વેચણીમાં જો કોઈ સંચાલકોએ આવું કર્યું હોય તો શેર હોલ્ડરો માટે સંચાલક અને અધિકારી છે એ વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય છે. એમાં કહે છે જ્યારે કોઈ સંચાલક અથવા અધિકારી જાણી જોઈ આવું કરેલું હોય ત્યારે શેર હોલ્ડર માટે પોતે વ્યક્તિગત જવાબદાર ગણાય છે. હવે ગેરકાયદેસર શેર વેચણીમાં શું કહે છે? તો કે ગેરકાયદેસર શેર વેચણીમાં પ્રથમથી જ રદ થયેલી હોય એટલે એના માટે કોઈ જવાબદાર ગણાતું જ નથી. એટલે શેર હોલ્ડરો પ્રથમથી જ રદ કરેલી હોય એટલે આવો કાંઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. સમજાઈ ગયું? આ શું હતું? અનિયમિત અને ગેરકાયદેસર શેર વેચણીનો તફાવત છે એ આપેલો હતો, અને ગેરકાયદેસર શેર વેચણીના સંજોગો છે એ આપણે જોયા. એકવાર જોઈ લઈએ તફાવત શું કહે છે. તફાવત છે એ શું? આઈએમપી આપેલો છે. 5 પોઈન્ટનો ખાલી તફાવત આપ્યો છે. અનિયમિત શેર વેચણીનો પહેલાં શું આપ્યો? અર્થ. કોને કહેવાય? તો કે નિયમિત શેર વેચણી માટેની જોગવાઈઓ અને નિયમોનો ભંગ કરી જે શેર વેચણી થાય એ અનિયમિત કહેવાય. ગેરકાયદેસર તો કે ભારતીય કંપનીના કરારના કાયદા પ્રમાણે કાયદેસરની શેર વેચણી માટેના જોગવાઈઓનો ભંગ કરી જે શેર વેચણી કરવામાં આવે એ શું છે? ગેરકાયદેસર. સંજોગોમાં શું કીધું હતું? તો કે અનિયમિત શેર વેચણીના સંજોગો લઘુત્તમ ભરણું ન ભરાણું હોય, રજિસ્ટર પાસે છે વિજ્ઞાપન પત્ર ના નોંધાણું હોય, અરજીની સાથે રકમ ના મળી હોય, શેરબજાર સાથે સમજૂતી ન થઈ હોય,
તો કેવું શું કહેવાય? અનિયમિત. ગેરકાયદેસરમાં તો કે જ્યારે દરખાસ્ત એટલે અરજી ન મળી હોય, સ્વીકાર ન કર્યો હોય, સ્વીકારની જાણ ન કરી હોય ને હવે જ ન મંગાવ્યું. આ 4 તત્વોમાંથી કોઈ પણ તત્વનો અભાવ હોય તો એ શું થાય? ગેરકાયદેસર. અસરો કેવી થાય? તો કે અનિયમિત શેર વેચણી શેરધારક ઈચ્છે ત્યારે શું કરાવી શકે? રદ. પણ એના માટેની શું આપી હતી આપણે? સમય મર્યાદા આપેલી હતી. અને ગેરકાયદેસર શેર વેચણી છે એની રદ કરાવવા માટે અરજી કરાવવી પડતી નથી, એટલે કંઈ પ્રશ્ન ઊભો થાય નહીં. સભ્યપદ તો કે શેરધારકોએ જો અનિયમિત શેર વેચણી રદ કરાવી દીધી હોય તો સભ્યપદ એના સભ્યપત્રકમાંથી નામ છે એ શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. અને ગેરકાયદેસર શેર વેચણીમાં શું હોય? તો કે સભ્યપદ મળતું જ નથી, એટલે દૂર કરવાનો કંઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. જવાબદારીમાં શું કહે? અનિયમિત શેર વેચણીમાં સંચાલકો અને અધિકારી છે એ શેર હોલ્ડર માટે જવાબદાર ગણાય છે. કેમ? તો કે અનિયમિત શેર વેચણી એની કરી હોય તો વ્યક્તિગત રીતે એ જવાબદાર ગણાય. એટલે જે નુકસાન થયું હોય શેર હોલ્ડરોને, શેરધારકોને, એ ભરપાઈ કરવા માટે અધિકારી અને સંચાલક છે એ જવાબદાર ગણાય. અને એના વિરોધમાં ગેરકાયદેસર શેર વેચણીમાં આવું કંઈ થતું જ નથી. કેમ? તો કે પ્રથમથી જ રદબાદલ થયેલી ગણાય, એટલે આવો કંઈ પ્રશ્ન જ ઊભો થાય નહીં. અને શા માટે પ્રથમથી જ રદબાદલ ગણાય? તો એ આપણે જોઈ લીધું. દરખાસ્ત એટલે અરજી જ ના કરી હોય જો શેરધારકોએ તો શું થાય? પ્રથમથી જ રદ કરેલી હોય, એટલે ત્યાંથી આગળ છે એ બધું શું થાય? અટકી જાય છે. અથવા અરજી કરી હોય તો એનો સ્વીકાર કંપનીએ ના કર્યો હોય, સ્વીકાર કર્યો હોય તો એને પાછી જાણ ન કરી હોય, જાણ કરી હોય તો હવે જ ના મંગાવ્યું હોય. એટલે આ 4 તત્વો છે એ કેવા હોવા જોઈએ? ફરજિયાત, આવશ્યક હોવા જોઈએ. આમાંથી કોઈ પણ એક તત્વનો અભાવ હોય તો એ શું થાય? ગેરકાયદેસર શેર વેચણી છે એ કહેવામાં આવે છે. અને આ સંજોગો આપ્યા હતા કે નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કર્યા વગર જો શેર વેચણી થાય તો એ ગેરકાયદેસર કહેવાય. કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર થયું હોય તો એ ગેરકાયદેસર કહેવાય. અને જો સંચાલક વ્યક્તિગત રીતે ગેરકાયદેસર શેર વેચણી કરે તો એ વ્યક્તિગત રીતે ગેરકાયદેસર ગણાય. કેમ? તો કે કંપનીના નિયમ પ્રમાણે સંચાલક મંડળ ભેગા મળી અને શેર વેચણી કરે છે, ખાલી વ્યક્તિગત સંચાલક કરતો નથી. એટલે જો વ્યક્તિગત સંચાલક શેર વેચણી કરે તો એ પોતે જવાબદાર ગણાય છે. અને કેવી કહેવાય? ગેરકાયદેસર કહેવામાં આવે. અને જો શેર બજારમાં શેરની નોંધણી માટેની જે જોગવાઈઓ નિયમો આપ્યા એના વિરોધમાં, એટલે એનો ભંગ કરીને જો શેર વેચણી કરી હોય તો એ પણ કેવી કહેવાય? ગેરકાયદેસર કહેવામાં આવે. એટલે જે શેર વેચણી છે 2 પ્રકારની આપેલી હતી, અનિયમિત અને ગેરકાયદેસર. તો એ 2 ટોપિક છે અહીંયા શું કરવામાં આવે? પૂર્ણ કરવામાં આવે. અનિયમિત અને ગેરકાયદેસર શેર વેચણી તફાવત છે એ 4 માર્ક્સમાં પૂછવામાં આવે, એટલે IMP આપેલો છે. એટલે આજનો ટોપિક છે એ પૂર્ણ કરવામાં આવે. ઓકે.